રહો સ્મૃતિ અંતરમાં તમારી, અખંડ ઈચ્છા ઉર એ જ ધારી, ચરિત્ર ચાહી ઉચ્ચરું તમારા, સદા હરો સંકટ જે અમારા, સદા હરો સંકટ જે અમારા. વર્ણિવેશ રમણીય દર્શન, મંદહાસ રુચિરા નનાંબુજમ, પૂજિતમ સુરનરો તમેર્મુદા, ધર્મનંદન મહા વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય શ્રી ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. અતિ મનોહર સર્વ સુંદર તિલક લક્ષણ ચંચલેક્ષણમ વિબુધવંદિતા સ્વામીનાથ તે વપુરીહાસ્તુનો નિત્ય દર્શને વપુરીહાસ્તુનો નિત્ય દર્શને. સર્વકર્તા સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, અખંડ ભગવત પરાયણ એવા આપણા આદિગુરુ પૂજ્ય મોટાબા તથા લાડુબા, અખંડ સત્સંગની સેવા કરનારા એવા આપણા વાલા ગુરુજી પૂજ્યબેન તથા સર્વે સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું હતું, અન એવું મન, જેવું જમીએ એવું આપણું મન થાય. બનાવનારને કેવી સાવધાની રાખવી, કેમ સ્મૃતિ સાથે આપણે ભગવાનનો થાળ કરવો, એ આપણે કાલે શીખ્યું હતું. અને મોટાબાનો મહારાજે સમાગમ કરવાનો બહેનો માત્રને કીધો, સંત સમાગમથી કેવા ફાયદાઓ થાય છે.
સંત સમાગમ શું કામ જરૂરી છે એ પણ આપણે ગઈકાલે સાંભળ્યું હતું. તો વાલા ભક્તો, આજ આપણે આગળના ચરિત્રમાં પ્રવેશ કરીએ. આપણા આદિગુરુ મોટાબા તો અખંડ મહારાજને જોતા હતા, આઠે પહોર મહારાજની મૂર્તિને જોતા હતા, ત્રણેય અવસ્થામાં ભગવાનને જોતા હતા. એવી દિવ્ય દ્રષ્ટિવાળા હતા. વાલા ભક્તો, આપણે એમના જ શિષ્ય છીએ. એ મોટાબા ભગવાનમાં અખંડ સ્મૃતિવાળા હતા, એટલે ભગવાન એમનું હરપળ ધ્યાન રાખતા. એ મોટાબા એક દિવસ રસોડામાં થાળ બનાવતા હતા મહારાજને માટે. ભગવાનના સ્મરણ સાથે જ થાળ કરતા હતા. અને થાળ કરતાં કરતાં અચાનક ઓરડાનો કરો પડ્યો. એટલે બે ઓરડા વચ્ચેની દિવાલ હોય ને, એ કરો પડ્યો. તે બધાએ દોડી દોડીને ભેગા થઈ ગયા. મોટાબા અંદર છે, એ થાળ કરતા હતા, આને કરો પડ્યો અને બધાએ ભેગા થઈ ગયા. એ ઓરડામાં કરો પડ્યો, ઓરડાને કરો પડ્યો, મોટી બા અંદર છે, બધાએ દોડાદોડ ભેગા થાવ. અને બધાએ ભેગા થઈ ગયા અને જલ્દી જલ્દી બધાએ અંદરથી માટી માંડ્યા કાઢવા. એકદમ ઉતાવળ રાખીને બધાએ માટી કાઢે છે. જ્યાં જોયું ત્યાં પહેલાં તો માટીના વાસણો હતા. કરો પડ્યો માટી ખસેડીને તો એ અંદર માટીના વાસણ એમનામ અકબંધ, એક તિરાડે ન પડી. માટીના વાસણને કાંઈ ન થયું, એમ મોટી બા હતા એને કાંઈ ન થયું. મોટી બાને કાંઈ વાગ્યું નહીં, એક જરાય લીસોટોય પડ્યો નહીં. મોટી બા તો સમાધિમાં ઉતરી ગયા હતા, ભગવાનનું સમાધિમાં સુખ લેતા હતા. લ્યો, મહારાજ એના મુક્તોની કેવી રક્ષા કરે છે. કહે છે ને, જે ભગવાનને સંભાળે તો ભગવાને એને અખંડ સંભાળે છે. જેનું ધ્યાન ભગવાનમાં અખંડ, તો ભગવાનનું એનામાં ધ્યાન અખંડ. મોટીબા મહારાજનું અખંડ સ્મરણ કરતા હતા, એટલે મહારાજ પણ મોટીબાની સાથે અને સાથે રહેતા. એટલે લ્યો, મોટીબાને આ કરો પડ્યો માથે, તો એ ભગવાને એક ખરોચે આવવા દીધી નહીં. એ જે વાસણમાં થાળ કરતા હતા, એ માટીના વાસણમાં એક તિરાડ ન પડવા દીધી. લ્યો, એવી મહારાજે રક્ષા કરી. વાલા ભક્તો, આપણે ભગવાનનું સ્મરણ કરીએ ને તો ભગવાન આપણી રક્ષા એવી કરે. હમણાંનો જ નજીકનો સાચો બનેલો એક કિસ્સો કહું. આપણા સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર ચીકુવાડી, સુરત, નાના વરાછા, ત્યાંના દરરોજના સભ્ય છે, આત્મી સભ્ય છે, હંસાબેન એમનું નામ છે, સીમાડામાં રહે છે. એ સાવ ભોળા ભગત. પૂજ્યબેને આત્મી સભામાં એવું બહેનોને કીધેલું, વ્યથા કાળ આપણે નિર્ગમવો નહીં. હંમેશા ભગવાનનું કાંઈક ને કાંઈક સ્મરણ, કાંઈ ન આવડે તો આપણે સ્વામિનારાયણ તો ચાલુ જ રાખવું, કોઈ દી નવરા તો રહેવાનું જ નહીં, એમ બેને શીખવાડેલું. અને એ વસ્તુ એ હંસાબેને જીવનમાં પકડેલી. એટલે ને એમના ભગત દેશમાં જતા હતા બસમાં, અને બે ડબલના સોફામાં બેઠા હોય, અને બે એના ભગત નિત્ય નિયમ ચેષ્ટા કરતા હતા ફોનમાંથી. અને એ હંસાબેનને એમ થયું કે ઓલા ફોનમાંથી ચેષ્ટા કરે છે, હું શું કરું? એટલે એ આંખ્યું બંધ કરીને માંડ્યા માનસી કરવા. એને એમ થયું કે લાય હું ભગવાનને જમાડી દઉં. એ આંખ્યું બંધ કરીને માનસી કરતા હતા, એના ભગત ચેષ્ટા કરતા હતા. અને ભગવાનને કરવું ને બસનું એક્સિડન્ટ થયું, ભયંકર એક્સિડન્ટ થયું. એટલે બધા જ પેસેન્જરો, ડ્રાઈવર સહિત બધાને વાગ્યું. કોકને હાથ ભાંગ્યા, કોકને પગ, કોકને કમર, કોકને માથામાં લોહીની ધારું થાય, કોકના હાથ આમ બટકી ગયા. એટલું ભયંકર એક્સિડન્ટ, બધાને એટલું બધું વાગ્યું. અને આમ સ્ટેજ આમ બસ આમ આંચકો ખાય ને, એટલે ઓલા બે શટર ખોલીને જોયું ને, ત્યાં તો બધાએ લોહી લુહાણ, બધાને કેટલું વાગેલું, રોહ કકડ થાય ને આવું બધું વાતાવરણ સર્જાણું. અને એ તો જેમ બેઠા હતા એમને બેઠા હતા, એની પલોઠી એમને ખુલી નહીં. અરે એને સોફામાં જે ચાદર પાથરી હતી ને, એની ચાદર જરીકે ન હલી, ચાદરમાં એટલી ઘડે ન પડી. એવા આમ સહજતાથી, શાંતિથી, નિરાતે બેઠા હતા. બેયને તો ખબર નહોતી કે આટલું મોટું એક્સિડન્ટ થયું હશે. બોલો, કેવી ભગવાન રક્ષા કરે છે. ભગવાનનું સ્મરણ કરે એની રક્ષા ભગવાન કરે ને કરે જ છે.
એટલે પૂજ્યબેને કીધેલું અખંડ ભગવાનનું સ્મરણ કરવું, હાલતા ચાલતા ખાતા પીતા કાંઈ પણ કરતા હોય, નવરા તો રહેવાનું જ નહીં ને. કામ કરતા હોય તો જીભ નવરી છે, મન નવરું છે, મનથી મૂર્તિ ધારવી, મૂર્તિ સંભાળવી, જીભેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું, એટલે નવરા તો રહેવું જ નહીં. આમ જો એ ભગવાનનું સ્મરણ કરતા હતા, કદાચ એનો અંતકાળ આવી ગયો હોત અને કદાચ એક્સિડન્ટમાં એ ઘવાણા હોત કે એને કંઈક મૃત્યુ આવી જાત, તો એ સ્મરણ કરતા હતા. સ્મરણ સાથે મૃત્યુ થાય તો તે અક્ષરધામ એનું ફાઇનલ જ છે. લ્યો કેવી દિવ્ય મૃત્યુ. એટલે પૂજ્યબેને કીધેલું આપણો કાળ ક્યારે આવે કાંઈ નક્કી નહીં. એટલે અખંડ સ્મરણ જો આપણે કરતા હોય પછી ગમે ભલે ને ગમે ત્યારે કાળ આવતો એનો શું ભાર છે. ગમે ત્યારે કાળ આવે આપણે સ્મરણ કરીએ છીએ એટલે આપણે નિશ્ચિંત છીએ કે ભગવાન અંતકાળે અજામિલે પોતાના દીકરા નારાયણનું નામે લીધું તોય ભગવાન તેડવા આવ્યા હતા. તો આપણે તો ભગવાનનું જ સ્મરણ કરીએ છીએ. તો પછી કાળ ભલે ને ગમે ત્યારે આવતો પણ ભગવાનનું સ્મરણ છેલ્લે આપણા મોઢામાં હોય તો આપણા ગમે એવા વાઘ ગુના બધું માફ કરીને ભગવાન આપણને ધામમાં લઈ જાય. આવું મહારાજે અત્યારે પણ ભક્તોની આવી રક્ષા કરે છે. એ હંસાબેન બિચારા એનો અનુભવ કહેતા હતા કે બેન મને તો બીજી ત્રીજી કાંઈ ખબર ન પડે, મને ભગવાન નામ લેતા ન આવડે, શું નામ લેવું. બેન કીધું અખંડ ભગવાને સંભાળવા સ્મૃતિ, મને એ વૃત્તિ બધું શું કહેવાય મને એવી કાંઈ ખબર ન પડે, પણ મને પછી બીજું ન આવડે તો હું સ્વામિનારાયણ કરું. લ્યો આ સારું સારું ભજન નહીં. એ કે હું પછી ખબર ન પડે એટલે આખો દી સ્વામિનારાયણ કર્યા રાખું. એ પછી બસમાં મને એમ થયું હવે મારે શું કરવું, મારે ભગત તો ચેષ્ટા કરે છે, ફોન એની કોર હોય એટલે તે કે તો હું પછી માનસી કરવા માંડી. અને આટલું મોટું એક્સિડન્ટ થઈ ગયું, અમને કાંઈ થડકો એ ન લાગ્યો, નહીંતર આમ ઉલ્લી જાય આડા પડી જાય કાંઈક તો થાય ને. એ કે હું પલાઠીવાળીને માનસી કરતી હતી, ખાલી એટલું જ આમ થયું, પલાઠી ન ખુલી, ભગતે ટેસ્ટથી બેઠા બેઠા ચેષ્ટા કરતા એ નો હિલ્યા. અમારી સોફાની ચાદર ઓલા નતો સામાન હેઠા પડ્યા ને પોતે ઉપરના શટરવાળા હેઠા પડ્યા ને તે જ હાથ પગ ભાંગે ને કાચ ફૂટી ગયા ને એવું બધું કેટલું થયું હતું. એટલે કે અમારા કાચે કાંઈ ન થયું, અમારા સોફાની ચાદરે ન ખલી, ગળે ન પડી. એમ નામ અમે તો ટેસ્ટથી અમને એમ થયું કે આ હું બસ ઊભી રહી, તમે શટર ખોલ્યું ત્યાં તો આ દ્રશ્ય અમે જોયું. ત્યારે એમ થઈ ગયું કે ભગવાન કેટલી આપણી રક્ષામાં ઊભા છે. એક સંતના વચન પાડીને ખાલી સહજ ભક્તિ શું કરી ત્યાં તો ભગવાન કેવી વારે આવ્યા. એમ મોટા બા તો અખંડ ભગવાનનું સ્મરણ કરતા હતા. પછી કરો પડે ભગવાન રક્ષામાં ઊભા જ હોય ને. એમ કરો પડ્યો તો મહારાજે મોટી બાની આવી રક્ષા કરી, એમને સમાધિમાં ઉતારી દીધા. એ તો સમાધિમાં ટેસ્ટથી સુખ લે છે, એમને ખબર એ નથી કરો પડ્યો. અને આ બાજુ બધું બધાએ હરખું કરી નાખ્યું, સાફ કરી દીધું. પછી મોટી બા સમાધિમાં જ જાગ્યા. ત્યાં જ ભક્તોએ કીધું કે અરે મોટી બા આવું થયું હતું. મોટી બા કે હે મને જ ખબર એ નથી. લ્યો એવા ભગવાન, ભક્ત ભગવાનને સંભાળે તો ભગવાન એની રક્ષામાં કાયમ રહે જ છે. એવા મોટી બા ભગવાનનું અખંડ સ્મરણ કરનારા મહારાજ એમની એવી રક્ષા કરી. વાલા ભક્તો, ગઢડામાં રાધા વાવ છે. રાધા વાવે સચ્ચિદાનંદ સ્વામીને સેવામાં મહારાજે રાખેલા. એટલે સચ્ચિદાનંદ સ્વામી ત્યાં અખંડ ત્યાં જ રહે અને ત્યાં જ સેવા કરે. મહારાજ કહે કે અમે આજ્ઞા કરીને ત્યાર તમારે દરબારગઢમાં આવવું અને અમારા દર્શન કરવા. કોક દી તમને ઈચ્છા થાય તો કોક દ્વારા આજ્ઞા લેવડાવવાની, અમે આજ્ઞા આપીએ તો પછી તમારે આવવાનું. નહીંતર આખો દી રાધા વાવનું તમારે ધ્યાન રાખવાનું, ત્યાં ખેતીવાડી બધું છે એ તમારે સાચવવાનું. સચ્ચિદાનંદ સ્વામી તો પ્રેમની મૂર્તિ. મહારાજ કે એ વચન અધરો અધર ઝીલે. એમણે કીધું ભલે મહારાજ, હું તમારે ખેતીનું ધ્યાન રાખીશ. પૂરી નિષ્ઠા અને પૂરી જવાબદારીથી ખેતી સાચવતા. પોતાને અખંડ ધ્યાનનું અખંડ સ્મરણનું અંગ હતું તો એ ખેતી કરતાં કરતાં ભગવાનમાં વૃત્તિ રાખીને બધું જ કરતા. એટલે એકવાર વાડીમાં રીંગણા બહુ સારા થયા હતા. એટલે સચ્ચિદાનંદ સ્વામીને એમ સંકલ્પ થયો કે આવા સરસ રીંગણા થયા છે તો આનું શાક કરીને મહારાજને સંતોને જમાડ્યું હોય તો. આવો એમને સંકલ્પ થયો. પણ હવે આ સંકલ્પને દરબારગઢ સુધી પહોંચાડે કોણ? એટલે પોતે ખાલી સંકલ્પ કર્યો, ત્યાં તો એનો સંકલ્પ મૂર્તિમાન બની ગયો અને મૂર્તિમાન દરબારગઢમાં ગયો. મોટી બા પાસે જઈને સંકલ્પ ઊભો રહ્યો. મોટા બા કે એ કોણ છો? ત્યારે ઓલા કીધું કે એ તો હું સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ છું, મૂર્તિમાન આપની પાસે આવ્યો છું.
મોટી બા કે શું સંકલ્પ? ત્યારે એણે કીધું કે મોટી બા, સચ્ચિદાનંદ સ્વામીને એવી ઈચ્છા છે કે વાડીમાં બહુ સારા રીંગણા થયા છે તો મહારાજને સંતોને શાક કરીને જમાડવું છે. મોટી બા કે કાંઈ વાંધો નહીં, આવતીકાલે શાક કરીને જમાડી દેશું. એમને કયો સારા સારા રીંગણા બધાએ દરબારગઢમાં મોકલાવે. આટલું કીધું એટલે સંકલ્પ જતો રહ્યો અને સચ્ચિદાનંદ સ્વામીને કહીએ અંદર પાછો આવી ગયો. એટલે સચ્ચિદાનંદ સ્વામીને અંદરથી એમ થઈ ગયું કે હવે મારે રીંગણા દરબારગઢમાં મોકલવા. બોલો, કોઈ સંદેશો લેવા દેવાવાળું ન હોય ને તો સંકલ્પ મૂર્તિમાન થઈને ન્યા જઈને મોટી બાને કહી આવે. એવા મોટી બા હતા કે આ ભક્તોના સંતોના ભાવ પૂરા કરવા હોય ને તો એ બધા મોટી બા પાસે મોકલતા કે મોટી બા આવું કરવું છે, મોટી બા એમ કરવું છે, આમ કરાવી દો ને, તેમ કરાવી દો ને. ને મોટી બા તો સત્સંગની માં, બધાયનું ધ્યાન રાખે, બધાના ભાવ પૂરા કરે. તરત જ મોટી બાએ સંકલ્પ સ્વીકાર્યો અને બીજે જ દિવસે એ રીંગણાનું સરસ મજાનું શાક કરી મહારાજને થાળમાં ધરાવ્યું અને સંતો ભક્તોની પંગત પડી એમાં પણ એ જ રીંગણાનું શાક બધાને પીરસ્યું. આવી રીતે મોટી બાએ સચ્ચિદાનંદ સ્વામીનો ભાવ પણ પૂરો કરાવ્યો. વાલા ભક્તો, ઉગમણા બારના એકવાર ઓરડા થતા હતા. નવા ઓરડા મહારાજ જો ને ઘણી વખત ઓરડા પડાવ્યા અને પાછા ચણાવ્યા. એમ ઉગમણા બારના ઓરડા ચણીને તૈયાર થયા ત્યારે જીવુબાઈ એનું વાસ્તુકર્મ કરાવ્યું. અને વાસ્તુકર્મ કરાવી એમાં બ્રાહ્મણોને જમાડ્યા, ખૂબ દક્ષિણાઓ આપી અને બધાને રાજી કર્યા. પછી બીજે દિવસે સંતો, બ્રહ્મચારીઓ, પાર્ષદો એ બધાને પણ ખૂબ ભાવથી જમાડ્યા છે. આવી રીતે જીવુબા સહજ સ્વભાવે દિલના ઉદાર હતા. નહીતર બધા જ ઓરડા પાડીને પાછા ચણવાના હતા. તો એક ઉગમણા બારનો ચણાઈને તૈયાર થઈ ગયો ને તે તરત એનું એ વાસ્તુ લઈ લીધું, બ્રાહ્મણોને જમાડીને દાન દઈ દીધા અને બીજા સંતો પાર્ષદો એ બધાને જમાડી દીધા એ નિમિત્તના. તો નહીતર આપણે હોય તો શું કરી, બધા ઓરડા પડીને હરખા વ્યવસ્થિત ચણાઈ જાય ને પછી એક હારે વાસ્તુ કરશું. વારે વારે એવો ખર્ચો કોણ કરે? આપણને એવું થાય. પરંતુ મોટીબાનો ભાવ જુદો. એને એમ કે મને એક મોકો તો મળ્યો સંતો ભક્તોને જમાડવાનો. એ તો મોકો જ ગોતતા હોય. એટલે એમણે એક ઓરડો ચણાઈને તૈયાર થયો ને ત્યાં તો બ્રાહ્મણોને જમાડી દીધા, દાન દીધા ને બીજે દી સંતો ભક્તો પાર્ષદો બ્રહ્મચારી એ બધાને પણ જમાડી દીધા. આવા ઉદાર દિલના મોટી બા હતા. નહીતર કાંઈ મહારાજ એમ કીધું નહોતું કે તમે આમ કરી દેજો, પણ એને એમ થયું કે મહારાજ આવું સરસ બધું ઓરડાને બધું કરી દે છે તો હાલો ને આપણે આવું કરીએ. એમ મોટી બા ઉદાર દિલના હતા. કશું કોઈ દી ન કરતા. જેટલું છૂટે હાથે વપરાય એવું છૂટે હાથે જ વાપરતા. અને બધું મહારાજને માટે તો કરી રાખ્યું હતું. એટલે જ મહારાજની માટે થાય ને. મનમાં કશું ભાવ હોય તો કાંઈ અર્પણ ન કરી શકે, પણ ઉદાર દિલના, છૂટા દિલના હોય ને તો જ એનાથી આવું થઈ શકે. અને મહારાજ એટલે જ એવા મુક્તોને પસંદ કરે ને. એવા મોટી બા હતા. વળી પાછા સંમત 1863ની સાલ હતી. વાસુદેવ નારાયણના અન્નકૂટની સેવા બધા જ બહેનોએ બહુ જ સરસથી કરી હતી. આપણે આગલા ચરિત્રોમાં સાંભળ્યું ને કે ઓલું સાંભેલું હાથમાં રહી જતું હતું, પૂરી વણતા હતા વેલણ હાથમાં રહી જતું હતું, તળતા તળતા જારી હાથમાં રહી જાય. એ અન્નકૂટની સેવા બહેનોએ બહુ સારી રીતે કરી. મહારાજે અન્નકૂટની આરતી ઉતારી અને પછી મહારાજે ભગુજી વગેરે પાર્ષદોને કીધું કે ભગુજી આ જીવુબા બહુ ઉદાર છે હો. અરે ઉદારે એટલા ને સદ્ગુણો એમાં એટલા છે. એમ મહારાજે પારાવાર પ્રશંસા કરી હતી મોટી બાની ભગુજી આગળ. એમ મહારાજ કોઈ દી જીવુબાના વખાણ કરતા થાકે જ નહીં. એટલા મહારાજને જીવુબાના સદ્ગુણો હૃદય સ્પર્શી જતા હતા. મહારાજ કીધું આ જીવુબાની ભક્તિ એવી, એના સદ્ગુણો એવા અને એનો સ્વભાવ એટલો ઉદારો. સત્સંગી જીવનના 3જા પ્રકરણના 38મા અધ્યાયમાં વાત લખેલી છે કે મહારાજે ભગુજી પાર્ષદની આગળ જીવુબાની આવી રીતે ઉદારતા અને સદ્ગુણોની પ્રશંસા કરેલી. વળી ગઢડા અંત્યના 24મા વચનામૃતમાં મહારાજે અંગની વાત કરી છે કે કોના કેવા અંગ એમ. ત્યારે પણ મહારાજ એમ કીધું કે આ જીવુબાઈને શ્રદ્ધાનું અંગ છે.
રાજબાઈને ત્યાગનું અંગ છે અને લાડુબાને અમારી પ્રસન્નતાનું અંગ છે. ત્યારે પણ મહારાજે જીવુબાને, લાડુબાને ને રાજબાના અંગ કીધેલા. વળી એ જ વચનામૃતમાં મહારાજ એમ કીધું કે અહીંની મોટેરી 3 બાઈઓ, એટલે જ્યાં જ્યાં ભગવાન મોટેરી 3 બાઈઓ કે 3 બાઈઓ એમ વાત કરે ને, એ 3 એટલે એ આ જીવુબા, લાડુબા અને રાજબા. મહારાજ મોટેરી બાઈઓ કે ને એટલે સમજી જવાનું એ કોની વાત કરે છે, જીવુબા, લાડુબા ને રાજબા. એટલે લોયાના 3જા વચનામૃતમાં પણ જેમાં એમ કીધું ને, ભગવાન ને સંતને અર્થે શું ન થાય, જેને મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય એનાથી, એ વચનામૃતમાં મહારાજે યાદ કર્યા છે જીવુબા, લાડુબા ને રાજબાને, એમનો ઉલ્લેખ કરેલો છે. વળી આધારાનંદ સ્વામીએ તો વળી એવું લખ્યું, તેહી મધ્યે હરિજન તીન ઉદારા, પ્રભુ પદ में तेहि प्रेम अपारा, तेहि मध्य हरिजन तीन उदारा, प्रभु पद में तेहि प्रेम अपारा, जीवुबाई રાજબાઈ જાણો, ત્રીજા લાડુ બાઈ પ્રમાણો, જીવુબાઈ રાજબાઈ જાણો, ત્રીજા લાડુ બાઈ પ્રમાણો, તેહી મધ્યે હરિજન તીનુદારા, પ્રભુ પદ में तेहि प्रेम अपारा, प्रभु पद में तेहि प्रेम अपारा. એમ મહારાજે વાત કરી. જીવુબા, લાડુબા ને રાજબા આ 3 બહેનો એવા છે કે જેનો પ્રેમ ભગવાનના ચરણમાં પ્રેમ અપાર છે. બધાએ ભક્તોની વચ્ચે આ 3 બહેનો એવા ઉદાર છે કે જેનું અખંડ ભગવાનના ચરણમાં વૃત્તિ છે. અને એ 3 બાઈ કોણ? તો આ જીવુબાઈ, લાડુબાઈ ને રાજબાઈ. એમ આધારાનંદ સ્વામી લખ્યું છે. મહારાજ કહેતા કે આ 3 બહેનો તો અક્ષરધામને સુખે અખંડ સુખ્યા છે. આ લોકમાં છે તોય અક્ષરધામના સુખ જ અખંડ ભોગવે છે. એવા આ લોકમાં રહ્યા છે તોય અક્ષરધામની સાથે એક ભાવને પામેલા છે. એવા એકમેકતાથી રહેલા આ 3 બહેનો છે. મહારાજ ઘણી વખત 3 બહેનોના ખૂબ વખાણ કરતા. વળી એક વખત દાદા ખાચરના દરબારગઢની ડેલીએ દામોદરભાઈ કરીને દરવાણી તરીકે બેસતા હતા. કોની? દાદા ખાચરની દરબારગઢની ડેલી છે ને ત્યાં. એ દામોદરભાઈ ત્યાં બેસતા. એક દિવસ કોઈ એક વૈરાગી સાધુ આવ્યા હશે. આવીને દામોદરભાઈને કહે, કેમ કે દરવાણીઓ એને જ પહેલાં મળે એટલે એને વાત કરી કે ભાઈ મને બહુ જ ભૂખ લાગી છે. અરે 2-3 દિવસનો હું ભૂખ્યો છું. બિચારા સંત મહાત્મા ક્યાંક ભિક્ષા નહીં મળી હોય, ક્યાંક સદાવ્રત નહીં મળ્યું હોય તો કહે છે હું 2-3 દિવસથી બહુ ભૂખ્યો છું ને અત્યારે મને હાલ ઘડી અતિશય બહુ ભૂખ લાગી છે. તો કાંઈક જમવાની વ્યવસ્થા થાય તો ભાઈ દયા કરીને કરી દ્યો ને, એમ વિનંતી કરીને ત્યારે એ બાવાજી ત્યાં બેસી ગયા. કેમ કે બિચારા ભૂખ્યા થયા હતા એટલે ત્યાં બેસી ગયા. અને દામોદરભાઈ દરબારગઢમાં જઈ મોટીબાને કીધું. કાંઈ પણ બધા મોટીબાને જ કહે, કેમ કે એ બધા મોટા જ હતા અમથા એટલે એમને બધી વાત કરે. દામોદરભાઈ કીધું મોટીબા. ત્યાં મોટીબા આવ્યા. એ કે હા. એ કે મોટીબા દરબારગઢમાં એક વૈરાગી બહુ ભૂખ્યા છે. એ આવ્યા છે ને દરવાજે ડેલે બેઠા છે, બહુ ભૂખ્યા થયા છે. મોટીબા કાંઈ હોય તો આપો ને. ત્યારે સંતોનો મહિમા જાણનારા એવા મોટીબા તરત જ કીધું કે ઉભા રહ્યો દામોદરભાઈ. એમણે કહ્યો બે જ ઘડી ધીરજ રાખો, હમણાં તમને હું ભોજનની વ્યવસ્થા કરી દઉં. તરત જ મોટીબાએ ટાઢું ટુકડો પીડ્યો તો એમ નહીં,
પણ ગરમા ગરમ બાજરાનો રોટલો કરી દીધો, ભાજી બનાવી દીધી અને એકદમ દામોદરભાઈની સાથે મોકલાવ્યું. દામોદરભાઈએ એ વૈરાગીને જમાડ્યા. એ વૈરાગી બહુ રાજી થઈ ગયા. આવા દયાળુ ને મહિમાવાળા જીવુબા હતા. વાલા ભક્તો, કોઈ દી એના જીવનમાં આળસ નામનું તત્વ જ નહીં. નહીંતર પરવારીને બેઠા હોય, ભજન કરતા હોય, એમ ન થાય કે અત્યારે ભજન કરું છું ને અત્યારે ડિસ્ટર્બ કરવા એવા. તે પહેલાં ન અવાય, ટાણે આવી ગયા હોય તો રસોડામાં હોય તે બધું કહી દેવાય, તઈ દઈ દે. એવું નહીં. ભલે ને બધું પરવારીને ઢાકો ડુંબો કરીને વહી આવ્યો ને ભજનમાં જોડાઈ ગયા હોય અને કોઈ આવે ભૂખ્યું તો તરત જ બધું પોતાનું મૂકીને પહેલાં એની સંભાવના રાખે. એટલે જ તો મોટી બાને બધાએ મોટા માનતા હતા, કેમ કે એના જીવનમાં સદ્ગુણો જ એવા મોટા હતા. એમનું નામ મોટી બા એટલે ખરેખર સાર્થક છે હો. બધી જ વાતે મોટા, સદ્ગુણોમાંય મોટા, સંસ્કારમાં મોટા, પરિવારમાંય મોટા, સત્સંગમાંય મોટા અને સદ્ગુણોમાંય મોટા, દિલનાય મોટા, બધી જ વાતે મોટા, અનાદિ મુક્તે એવા મોટા. એટલે મોટી બા આવા દયાળુ હતા. કોઈને પણ ભૂખ્યા, જેમ કે મહારાજ કોઈને ભૂખ્યા ન દેખી શકે, એ મોટી બાનો સ્વભાવ એવો. કોઈ દી કોઈને ભૂખ્યા ન દેખી શકે. ખબર પડી ભૂખ્યા છે તરત જ હાજર હોય વસ્તુ દઈ દે, કાં ન હાજર હોય તો તરત બીજી વસ્તુ તૈયાર કરી બનાવીને આપી દે, પરંતુ કોઈને ભૂખ્યા તો ન જ રહેવા દે. એવા મોટી બા હતા. વાલા ભક્તો, આવી રીતે મોટી બા સત્સંગની જાળવણી કરતા, સત્સંગને સાચવતા. એને કોઈને કાંઈ પણ એવું આયોજન કરવું ને કાંઈ પણ કરવું હોય ને બધા જ પહેલાં મોટી બાને જ યાદ કરે. કેમ કે બધાને મનમાં વિશ્વાસ જ કે આ કામ કરવું છે, મોટી બા ના નહીં પાડે, મોટી બા વ્યવસ્થા કરી દેશે, મોટી બાને આ વસ્તુ ફાવશે, મોટી બા પાસેથી આનો જવાબ મળી જશે. બધાને એટલો વિશ્વાસ, સંતોને એટલો વિશ્વાસ, ભક્તોને એટલો વિશ્વાસ, બહેનોને પણ એટલો જ વિશ્વાસ અને મહારાજને પણ વિશ્વાસ કે આ કાર્ય અમારું મોટી બા જ ઉપાડશે. કેમ કે પોતે વ્યવહાર કુશળ એવા હતા અને સમજણવાળા ને ભાવવાળા એવા હતા. એટલે કોઈ પણ વ્યક્તિ એની પાસે છૂટથી જઈ શકતું. નહીંતર ઘણા વ્યવહાર કુશળ હોય ખરા, પણ એની પાસે જાતા બીક લાગે. એમ થાય કે ખીજાઈ જશે તો, ના પાડી દેશે તો, આમ કરશે તો, તેમ કરશે તો. એટલે કોઈક એવા હોય ખરા પણ એની પાસે જઈ ન શકાતું હોય. પણ આ મોટી બા તો વ્યવહાર કુશળ, બધી વાતે ડાયા બધું હતા, તો એ સરળ સ્વભાવ નહોતા. નાનામાં નાનું વ્યક્તિ પણ એમની પાસે જઈ શકતું. આગળ ન કીધું દરવાણી ભાઈ હતા તો એમની પાસે જઈને વાત કરી દીધી, સીધું ડાયરેક્ટ કહી શકતા મોટી બા આવી રીતે ભૂખ્યા છે તો કંઈક વ્યવસ્થા હોય તો કરી દો. એટલે કોઈ પણ એમની પાસે ડાયરેક્ટ જઈ શકતા એવા એ સરળ સ્વભાવના હતા. સંતોને કંઈક જરૂર પડી હોય ને તો વાયા વાયા મોટી બા પાસે સંદેશો મોકલાવી દેતા, કેમ કે એમને વિશ્વાસ કે મોટી બા છે એ બધું કરી દેશે વ્યવસ્થા. એકવાર એવું જ થયું, એક વખત કાળ આવ્યો એટલે મુક્તાનંદ સ્વામી તો દિવ્ય દ્રષ્ટિવાળા, એમને કાળને પાછો કાઢ્યો. મુક્તાનંદ સ્વામીઓ પોતાના ઐશ્વર્યથી કાળને પાછો કાઢ્યો. એટલે મુક્તાનંદ સ્વામીને મનમાં એમ થયું કે હવે કાળ જતો રહ્યો છે તો હવે આપણે કાંઈક એ નિમિત્તે દાન પૂન કરીએ, એવું એમને મનમાં થયું. હવે સંત પાસે કાંઈ થોડું હોય, એની તો જોડી ખાલી તો જોડી ફેલાવીને સામેથી માંગતા હોય. એટલે એમને એમ થયું કે દાન પૂન કરવું પણ કોણ કરી દેશે. તે બધી વાતમાં મોટી બા આગળ પહેલાં યાદ આવે. એટલે મુક્તાનંદ સ્વામીએ મોટી બાને કેવડાવ્યું વાયા વાયા કે બ્રાહ્મણને ગાયનું દાન અને સત્પુરુષને જમાડવાનું અત્યારે બહુ મોટું પુણ્ય છે. એટલે મોટી બા સમજી ગયા કે મુક્તાનંદ સ્વામીની ઈચ્છા છે. તરત જ મોટી બાએ એક પવિત્ર બ્રાહ્મણને બોલાવી એને ગાયનું દાન આપી દીધું અને પછી પરમહંસોને જમાડવા માટે રસોઈ બનાવી અને પછી મહારાજને કીધું, મોટી બાએ, પ્રભુ મારે તો રોજ પરમહંસોને જમાડવાનું નિયમ લેવું છે. આજ તો મુક્તાનંદ સ્વામી નિમિત્ત આપ્યું ત્યાં જ મેં સંતોન જમાડ્યા. મારે તો દરરોજ સંતોન જમાડવાનો ભાવ છે મહારાજ, પણ હવે અત્યારે તો તમે પીરસવા પધારો. એટલે મહારાજ પીરસવા આવ્યા, બધાને જમાડ્યા. આ મુક્તાનંદ સ્વામી તો કાળ પાછો વાળ્યો, માટે અમારે મુક્તાનંદ સ્વામીને દરરોજ જમાડવા આવું મોટી બાએ મનમાં નક્કી કર્યું. મહારાજને કહે છે કે મહારાજ મારે તો બધા જ પરમહંસોને દરરોજ જમાડવાની ઈચ્છા છે,
પણ કદાચ કોઈ અહીંયા હોય ન હોય તો મહારાજ આ મુક્તાનંદ સ્વામી બહુ મોટું કાર્ય કર્યું. કાળ જે બધાને હેરાન કરવાનો હતો એને પાછો કાઢી નાખ્યો. એટલે મુક્તાનંદ સ્વામીને તો મારે દરરોજ જમાડવા જ છે. એટલે પ્રભુ એટલી મને રજા આપજો કે હું તમારા સંતને જમાડું. પ્રભુ આ સાધુ બ્રહ્મચારી બધા જને મારે જમાડવાની ઈચ્છા છે. એટલે પ્રભુ મને એવી છૂટ આપજો કે હું દરરોજ થાળ કરીને તમારા સંતો ભક્તોને જમાડું. નહીંતર તમે પછી કે એવા નિયમ આપી દો ને પ્રકરણ કે ભિક્ષા જ માંગવાની, એક જ ટાઈમ ભિક્ષા, અને એમાંય જે આવે એ બધું પાણી જબોળવાનું, નીચોવાનું, રસકસ કાઢીને પછી એનો કૂચો એ ભાગે પડતો જમવાનો. પછી તમે આવા નિયમ પાડો પછી મારું નિયમ પડ્યું રહે. એટલે રજા લઉં છું મહારાજ. મારે બધાએ પરમહંસોને દરરોજ જમાડવાનો ભાવ છે, મને જમાડવા દેજો. પરમહંસો, બ્રહ્મચારીઓ, પાર્ષદો બધાને. મહારાજ કે કાંઈ વાંધો નહીં, જીવબા જમાડજો. પછી તો 5 પકવાનની જીવુબાની રસોઈ મહારાજે આગ્રહ કરીને બધાએ સંતોને જમાડી. બધાએ જમ્યા. જીવુબા લાડુબા તો દર્શન કરીને રાજી થવા માંડ્યા. હો વાહ પ્રભુ વાહ, તમે તો કેવા બધાને જમાડો છો. પછી જ્યાં સુધી ભગવાન ગઢડા રહે ત્યાં સુધી દરરોજ મોટીબા થાળ કરે, બધાને મહારાજ પીરસવા આવે. મહારાજ ન હોય ત્યારે મોટાબા જેટલા સંતો હાજર હોય ને બધાને જમાડી તો દેતા જ, કેમ કે નિયમ લીધું હતું. પછી તો બધાને મહારાજે જમાડ્યા. મોટીબાએ લાડુબાએ દર્શન કર્યા, રાજી થયા. સાંજે સભા થઈ. સભામાં મોટીબાએ બહુ સરસ પોતે શ્વેત વસ્ત્રો અને પાઘ ને બધું બનાવ્યું હતું. એ એમણે મુક્તાનંદ સ્વામી પાસે મોકલાવ્યા અને કીધું કે મુક્તાનંદ સ્વામી અમારવતી મહારાજનું પૂજન કરે. પછી મુક્તાનંદ સ્વામીના હાથે મહારાજનું એ વસ્ત્રો પહેરાવીને પૂજન કરાવડાવ્યું. આવા મોટી બા હતા ભાવ બીના. વાલા ભક્તો, મોટીબાનું જીવન આટલું બધું દિવ્ય હતું, આટલી સરળ એની પ્રકૃતિ હતી ને પોતે એટલા સેવાભાવી હતા. આપણને આટલા બધા સંતો ભક્તોને જમાડવાનો અવસર મળે ને, 1 દી 2 દી અઠવાડિયું મહિના સુધી શ્રદ્ધા હોય, પછી તો દરરોજનું થાય ને તો કોઈ પણ માણસ કંટાળવા માંડે. જો અંદર ભક્તિને શ્રદ્ધા ન હોય ને તો થોડાક દી હાલે, પછી કંટાળો થવા માંડે, પછી ટાણું થયું કરવું જ પડશે જ ને, પછી પડશેનું આવવા માંડે. ને મોટીબાનું જીવન તો એટલું બધું શ્રદ્ધાવાળું, મહારાજ ન કીધું મોટીબાનું શ્રદ્ધાનું અંગ છે. એવા શ્રદ્ધાવાળા હતા ને, દરરોજ કરવાનું થાય તો એટલા જ હરખ ને એટલા જ ઉમંગથી કરતા. એક જ વાર આપણે રસોઈ કરવાનો અવસર મળ્યો હોય તો આપણે કેટલો હરખ કરીને કેટલું ભાતનું નવીન કરવા ઈચ્છીએ ને બધું ભાતનું સારું કરવા ઈચ્છીએ. એમ મોટાબાને દરરોજ એવી શ્રદ્ધા, કાલ અવસર મળે ન મળે, લાઈને આજ સંતોને આ જમાડું, મહારાજને આજે આ જમાડું, આજ હરિભક્તોને આ જમાડું, આજ યાત્રા સંઘ આવ્યા છે ને આ જમાડું, કાલ એવા કોઈ સંઘ આવે કે ન આવે, કાલ હું રહું કે ન રહું. એવા હરખવાળા ને એવા ઉત્સાહી પોતે મોટીબા હતા. એટલે તો બધાએ એમને પસંદ કરતા. એકવાર જગન્નાથાનંદ સ્વામી હતા ને, એમણે મહારાજને કીધું કે મહારાજ, મારે છે ને તમને અને સંતોને જમાડવાનો બહુ ભાવ છે. કોણ કહે છે? જગન્નાથાનંદ સ્વામી કહે છે કે મારે મહારાજ તમને અને સંતોને જમાડવાનો બહુ ભાવ છે, પણ અમે સાધુ શું કરીએ? અમારી પાસે પોતાનું કંઈક હોય તો એનું અમે રસોઈ આપીએ ને કંઈક જમાડીને કંઈક કરીએ. અમે ફકડ ગિરધારી, અમારી પાસે કાંઈ હોય નહીં, પણ મને ભાવ એવો બહુ કે મારે તમને સંતોને જમાડવા. પણ શું જમાડી, કેમ જમા? અમારી પાસે સાધુભાઈ કાંઈ થોડું હોય. પછી એમણે કીધું કે મહારાજ છે ને, અમે દરબારગઢમાં રહીએ છીએ હમણાં, તે અમે શેની રસોઈ દઈ, પણ આ તો દાદા ખાચરના ઘરેથી અમને લોટ આપ્યો હોય ને, એ લોટ આપેલો, જો આટલો લોટ છે, અને વાડીમાં રીંગણા હારા થયા છે, અને મોટી બાએ 5 મણ ઘી આપ્યું છે. એને મહારાજ, મારી એવી ઈચ્છા છે કે તમે શાક કરીને બધાને જમાડો ને પ્રભુ. અને શાક કેવું, ઓલું લોયામ શાક કર્યું હતું ને એવું જ શાક તમે વઘારો અને બધાએ જમે, એવી મહારાજ ઈચ્છા છે પ્રભુ, કેમ થશે? મહારાજ કે અમે શાક કરી દેશું, અમને કાંઈ વાંધો નથી, અમને ગમે અમારા સંતો ભક્તોને જમાડવા. પણ સ્વામી, આટલા 5 મણ ઘી અમને ન થાય હો. અમારી રેસીપીમાં તો અમે કઈ એટલી ક્વોન્ટિટીમાં તમે વસ્તુ હાજર કરો ને તો અમને મજા આવે. હા એવું હોય હો.
જેની જે વસ્તુમાં સ્પેશિયાલિટી હોય એની વસ્તુમાં એ જ હોય ને તો જ એને અનુકૂળ આવે. મહારાજ તો રીંગણાના શાકના સ્પેશિયાલિસ્ટ હતા. લોયાનો શાકોત્સવ કર્યો તે દિવસના મહારાજનું શાક ફેમસ થઈ ગયું રીંગણાનું. એટલે મહારાજ કે જો ભાઈ અમારી રેસીપીમાં અમને જાજુ ઘી જોશે, આ 5 મણ ઘી અમારે ન થાય. મહારાજનું પાછું નાનું કામ નહીં ને, મહારાજ તો મોટે પાયે કામ કરનારા. નાની કંપની હોય તો નાનું કામ કરે, મોટી કંપનીને તો ઓલ દોલ જ કામ હોય. એટલે મહારાજ કે જો થોડુંક જાજુ ઘી જોશે. એટલે આમ વાત થતી હતી ને, સ્વામી કે તો પછી મહારાજ કેમ કરશું, ઘી તો 5 મણ જ છે, અહીંયા શું કરશું. સ્વામી બિચારા મૂંઝાવા માંડ્યા કે બધાને મારે શાક જમાડવાની ઈચ્છા છે, ઘી આટલું છે. મહારાજ કે એટલે ન થાય તો શું કરશું. આ વાતચીત થતી હતી ને ત્યાં જીવુબાના કારભારી હરજીભાઈ ત્યાં હાજર હતા. એમણે કીધું સ્વામી તમે મૂંઝાવશો નહીં, ઉભા રહો, હમણાં મોટી બાને વાત કરતો આવ. દોડાદોડ હરજીભાઈ આવ્યા, મોટી બાને હાથ જોડીને વિનંતી કરી. મોટી બા આવી રીતે વાત થાય છે દરબારગઢમાં, તે જગન્નાથાનંદ સ્વામી મૂંઝાણા છે, ઘીની જરૂર પડી છે. મોટી બા કે એમાં શું મૂંઝાવાનું, સ્વામીને કહો જે જરૂર હોય છૂટથી અમને કહો, 20 મણ ઘી તૈયાર છે, જેટલું જોઈએ એટલું મંગાવી લો. સ્વામીને કહો મૂંઝાય નહીં, જેટલું જોઈએ એટલું મંગાવી લે, બીજું ત્રીજું કાંઈ જોતું હોય તો કહેજો. અને પછી સ્વામી તો રાજી થઈ ગયા. હરજીભાઈ આવીને કીધું સ્વામી મોટીબાઈ છૂટી આપી છે, 20 મણ ઘી તૈયાર પડ્યું છે અને હજી વધારે જોશે તો વ્યવસ્થા કરી દેશે એમ કીધું છે. પછી તો જગન્નાથાનંદ સ્વામી મહારાજ પાસે ગયા, કીધું મહારાજ તમારે શાક કરો, અમારા મોટીબાઈ બધી વ્યવસ્થા કરી દીધી છે. મહારાજ કે તઈ એ તો સત્સંગની માં રહ્યા ને તમારે બધાના, બધુંય સાચવી દે. અને પછી મહારાજે શાક કર્યું, 15 મણ ઘી મહારાજે શાકમાં નાખ્યું. મોટીબાઈ બધું વ્યવસ્થા કરી દીધી. જગન્નાથાનંદ સ્વામી રાજી થઈ ગયા. પછી મહારાજે શાક કર્યું અને સંતોને ભક્તોને પહેલાં પોતે જમી લીધું, પછી બધાને મહારાજે ખૂબ જમાડીને રાજી કર્યા. જગન્નાથાનંદ સ્વામી તો જેમ જેમ મહારાજ પીરસે એમ રાજી થાય, વાહ પ્રભુ વાહ, અરે વાહ, હજી દો મહારાજ, એટલે સ્વામીને તો હજી દો મહારાજ, એટલે ભગતને તો આપો જ, મને ભગત બહુ મદદ કરે છે મહારાજ, એને તો તમે એટલું દેજો જ. જગન્નાથાનંદ સ્વામીનો ભાવ પૂરો કર્યો. પછી મોટી બા ખાલી એટલું જ આપીને પૂરું ન કરી દીધું, હારે ગળ્યું દૂધ એ મોકલાવ્યું, એ દૂધ સાકર મોકલાવ્યા. અને મહારાજે દૂધ સાકરે ખૂબ બધાને પીરસીને જમાડ્યા. અને જગન્નાથાનંદ સ્વામીનો ભાવ હતો ને એના તરફથી આ રસોઈ હતી, એટલે મહારાજે છેલ્લે જગન્નાથ સ્વામીને પીરસતા એની માથે દૂધ રેડ્યું. આવો મહારાજે પંક્તિમાં આનંદ કરાવ્યો. જગન્નાથાનંદ સ્વામી બહુ રાજી થઈ ગયા, બધાય સંતો ભક્તો રાજી થઈ ગયા. અને જીવુબાએ આવી રીતે ઘી વાપર્યું. લો છૂટે હાથે, કોઈ દી જીવુબાનો પાછો હાથ નહીં. એટલા બધા ઉદાર ને કોઈ દી પાછળનો બીજા દિવસનો વિચાર તો કરે જ નહીં કે આટલું ઘી છે ને દઈ દઈશ તો પછી કાલ શું કરશું. એ કાલનું કાલ જોયું જાય છે. અરે પુરુષોત્તમ નારાયણ જે ઘરમાં બિરાજતા હોય, અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા જે ઘરમાં બિરાજતા હોય, બસ થોડું કાંઈ ખૂટવાનું હોય એ તો છૂટે ને હાથે વાપરા જ કરે, જેટલું વાપરે ને એટલું વાય પાછી ભરતી થયા કરે. એવા જીવુબા હતા. બધા જ પોતાનો ભાવ મોટી બા પાસે પ્રગટ કરે અને મોટી બા બધા એનો ભાવ પૂરો કરે. એટલે જ ખરેખર એ મોટી બા હતા. મોટા હોય ને બધા એનું પૂરું કરે, એટલે મોટી બા બધા એનું પૂરું કરતા. ખરેખર એવા ગુણિયલ હતા. એટલે જ બધાને મોટી બા પ્રત્યે માં જેવો ભાવ થતો. મુક્તાનંદ સ્વામી જેમ સત્સંગની માં કહેવાય ને, એમ જીવુબા પણ સત્સંગની માં જ કહેવાય. વાલા ભક્તો જુઓ, સંતોને કેટલા પ્રેમથી સાચવે છે. નહીંતર એમ ન કહી દે, આ સંતો તો જે ઈચ્છા પડે તેવું પડે, ઘી જોતું છે, ઓલું જોતું છે, કેટલું કમાર ભેગું કરવું, હવે આ ખૂટું આવ્યું, બીજું હવે ઘી થાય તે દેશું, અત્યારે નથી એમ કહી દે. તો પણ કદાચ દરબારગઢમાં ન હોય ને તો આગા પાછા આજુબાજુના ગામમાંથી ગમે ત્યાંથી ભેગું કરીને પણ વ્યવસ્થા કરી દે. પણ કોઈ દી સંતોને ના નથી પાડી કે સંતો નથી વ્યવસ્થા, તમે કાંઈક સંકલ્પ ઘડીક ટાળી દો ને, થોડાક દિવસ કરો ને ત્યાં ભેગું કરી રાખું, એમાંય નહીં. કીધું એટલે તરત હાજર ગમે ત્યાંથી કરી દે. એવા મોટી બા ખરેખર શ્રદ્ધાનું બળવાન પ્રતીક હતા. ઉદારે એટલા હતા. કેવા મોટી બા છે જુઓ ખરા. કોઈ માણ આવું હોય આટલું બધું ઉદાર હોય,
મોટી બા જેવા તો કોઈ આ લોકમાં થયાય નથી, છે નહીં, થાશે નહીં. મોટી બા એટલે મોટી બા. આગલા ચરિત્રોમાં આપણે સાંભળ્યું ને, મોટી બાને કોઈની ઉપમા ન દઈ શકાય. તો એ જો એમ કોકને એમ અનુમાન કરવા કેવું હોય ને કે ભાઈ કાંઈક તો કયો એટલે અમને અનુમાન આવે, તો પછી મોટી બાને એમ કહી શકાય કે મોટી બા લાડુબા જેવા અને લાડુબા એ મોટી બા જેવા. બે બહેનો એવા ઉદાર, બે બહેનો એવા ભક્તિભાવવાળા. એટલે આવી રીતે મોટી બાએ જગન્નાથાનંદ સ્વામીનો પણ ભાવ પૂરો કરાવ્યો. પછી એક વખત ઉનાળાના દિવસો હાલતા હતા. અત્યારે વાલા બહેનો છે ને ઉનાળાના દિવસો, આવી જ રીતે ઉનાળાના દિવસો હતા. મહારાજ મંદિરના ચોકમાં સભા કરીને બેઠેલા, અને ઉનાળાની ગરમી હોય અને ચોકમાં સભા કરીને બેઠેલા, ત્યાંય ગરમી તો થતી જ હોય. એટલે મહારાજ સભા કરતાં કરતાં બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારી મોટી બાને કયો તો સાકરનું ઠંડુ પાણી કરીને આપે. એટલે મોટી બાને બ્રહ્મચારી કેવડાવ્યું અને મોટી બા 20 મિનિટે સાકરનું ઠંડુ પાણી કરીને મોકલાવ્યું. મહારાજની પાસે આવ્યું, મહારાજે એ પાણી પીધું. મહારાજ કે હા, શાંતિ થઈ હો. પછી મહારાજ કીધું, બ્રહ્મચારી મોટી બા લાડુબાને કેવડાવો. અમે તો ઠંડુ પાણી પીધું, પણ આ પરમહંસો તો રહી ગયા, એને માટે ઠંડુ પાણી સાકરવાળું મોકલાવો. એટલે બ્રહ્મચારીએ સમાચાર આપ્યા ને, મોટી બા તો તરત જ તત્પર થયા હો. વાહ, મળી ગયો મોકો, હાલો હાલો લાડુ પાછું હાલો આપણે મંડો. અને મોટી બાએ તો તરત જ કેટલી મણ સાકર મંગાવી અને મોટી મોટી ત્રાંબાની ગોળીઓ હોય ને એમાં સાકરવાળું પાણી કરીને તૈયાર કર્યું, ઠંડુ કર્યું. અને પછી 200 બાયું પાણીની ગોળીઓ ભરી ભરીને લાવ્યા હતા અને બધું એમાં ઠલવ્યું, બધું બનાવ્યું. અને પછી એ બધાએ બેડા લઈ લઈને સંતો ભક્તો બેઠા હતા એ બાજુ મોકલાવ્યા. અને મહારાજે તો સંતોને બધાને પત્તરમાં એ સાકરવાળું પાણી પાયું. લ્યો, તુંબડામાં કે એમાં નહીં, પત્તરમાં. મહારાજ કે અમે જમાડતા ને એને જેમ બધા આમાં લ્યો. એટલે સંતો આમ પત્તર ધરે અને મહારાજ એમાં રેડતા જાય. એમ મહારાજે પત્તરમાં સંતોને સાકરનું પાણી ઉનાળામાં પાયું. કેવા મોટી બા બધી જ તક ઝીલી લેવો. ઉનાળામાં સાકરનું પાણી એટલે શરબત જ કહેવાય ને એક પ્રકારે. મોટી બાએ તકની સેવા ખૂબ કરેલી હો. ને આપણને એવી પ્રેરણા આપી કે તકની સેવા કર્યાથી મહારાજ બહુ રાજી થાય. તકની સેવા મળે તો આપણે ઝડપી લેવી. જો તક એવી હોય, આવે તો પકડાઈ જાય, અને જો વહી જાય ને તો પછી કોઈ દી ફરીવાર હાથ ન લાગે. એટલે તક આવે ને તો આપણે આમ સાવધાનીમાં રહેવું. ક્યાંક મોકો મળ્યો રાજી કરવાનો, ક્યાંક મોકો મળે નાની મોટી કાંઈ પણ સેવાનો ઝડપી જ લેવાની. આવડે છે કે નથી આવડતું એ નહીં જોવા રહેવાનું. ન આવડતું ને તો બાજુવાળાને કહ્યું કે એ મને આ શીખવાડો ને, મને આ સેવા મળી છે, મારે આટલું કરવું છે, મને આ શીખવાડો ને. ગરજુ થઈને પણ આપણે તકને સાચવી લેવાની ખરી. મને ન આવડે એ હું નહીં કરું એમ કરીને મૂકી દે તો કોઈ દી રાજીપો ન મળે. પણ ક્યાંક જેને આવડતું એની પાસે ગરજુ થઈ જાય, દાસ થઈ જાય, વળી મને તમે મદદ કરો ને, મને આટલું શીખવાડો ને, મને આટલું કરાવો ને, એમ હાથ જોડીને કહીએ તો કોણ આપણે મદદ ન કરે? બધા જ કરે. અને પછી તક સચવાઈ જાય, થઈ જાય તો એને જરૂર હોય ત્યારે આપણે એને મદદ કરી દઈએ. એ બાને આપણે ગરજુ થતા શીખીએ, એ બાને આપણામાં એટલો દાસ ભાવ આવે અને એ સેવા કરવાનો આપણને મોકો મળે, શીખવા મળે. અને મહારાજનો, સંતો ભક્તોનો, જેની પાસે ગરજુ થયા એનો બધાનો રાજીપો પણ મળે. વાલા ભક્તો, આપણું ઓરિજિનલ સ્વરૂપ તો દાસ જ છે. એટલે દાસને દાસ થતા ભી તો થાવી જ ન જોઈએ. અને જો ભી થતી હોય તો માનવું કે હજી આપણે દાસ થયા નથી. કોઈની પાસે નમવામાં, હાથ જોડવામાં, વિનંતી કરવામાં જો આપણને અંદરથી કઠણ પડતું હોય તો માનવું કે હજી આપણામાં બહુ બધો અહંકાર ભર્યો છે. અને જો કોઈની પાસે તરત હાથ જોડાઈ જતા હોય, તરત હૃદય ઓગળી જતું હોય, તરત ગરજુ થવાઈ જતું હોય તો માનવું કે આપણે દાસની લીટી પકડી, બ્રહ્મની લીટી હવે આપણે હાલવા માંડ્યા. એટલે આપણું ઓરિજિનલ સ્વરૂપ દાસ છે. મહારાજને દાસત્વ ભાવ બહુ ગમતો હતો ને મોટી બામાંય મોટામાં મોટો ગુણ હતો દાસ ભાવ. નાનામાં નાના હરિભગત હોય તો એના દાસ થઈને પોતે રહેતા, એવી તો એમનામાં ગુણવત્તા હતી. એટલે વાલા ભક્તો, આપણે પણ આવું શીખીએ, દાસ થતા શીખીએ.
હવે વાલા ભક્તો, તમને એમ થતું છે આ નાની નાની વાતું, પણ મોટાબાની વાતુઓનો તો પાર નથી. પણ પૂજ્ય બેને શાસ્ત્રોમાંથી સંકલિત કરીને નાની નાની વાતો બધી આમાં લખી છે. શાસ્ત્રોમાં લખી એટલી બધી જ જો આપણે કરવા જઈએ ને તો જિંદગીભર કથા કરો તો ઓછી પડે. તો એ પૂજ્ય બેને આ કળિયુગમાં ફાસ્ટ યુગ છે, બધાની પાસે અત્યારે સમય નથી હોતો, એટલે સમયને ધ્યાનમાં રાખી જો જાડું શાસ્ત્ર બનાવે તો કોઈ શાસ્ત્ર હાથમાં લેવા જ તૈયાર ન થાય. શાસ્ત્રની સાઇઝ જોઈને જેમ કીધે કરો મને આટલું ટાઈમ નહીં મળ્યો, એ બાકી રાખો. અને કોઈ એવી પતલી નોટ આપે ને એવું કંઈક આપે ને વાંચવા શાસ્ત્ર કેવું, તો એમ હિંમત થાય કે ઓહ આ તો એટલું જ છે, હાલો વંચાઈ જશે, લાવ હું વાંચું. એમ કરીને 2 પાના વાંચે તો ખરા. એટલે પૂજ્ય બેને ટૂંકમાં નાના નાના ચરિત્રો આમાં લખ્યા છે કે જેથી કરીને જીવ આમાં નજર ખૂતાડે. અને એમાં જ નાના નાના ચરિત્રોમાં પૂજ્ય બેને જ્યારે આ શાસ્ત્ર નહોતું લખ્યું એનાથી પહેલાંય એક કથા પૂજ્ય બેને કરેલી, અનાદિમુક્ત જીવુબાના સદ્ગુણો, એવી પૂજ્ય બેને કથા કરેલી છે. યુટ્યુબમાં એ પણ મુકાયેલી છે. તમે અમરેલી મહિલા મંદિર ચેનલ ખોલશો તો એમાં તમને એ કથા મળશે. તો એ ક્યારેક તમને ફ્રી ટાઈમ હોય ને સાંભળવી હોય ત્યારે એ કથા પણ સાંભળી શકો છો. એમાંય પૂજ્ય મોટાબાના જીવનની ખૂબ સરસ સરસ વાતો પૂજ્ય બેને કરેલી છે. એ કથા કર્યા પછી આ શાસ્ત્ર પૂજ્ય બેને લખ્યું છે. અને આ શાસ્ત્ર લખાણા પછી આજ હું ને તમે આ શાસ્ત્રને વાંચીએ અને સાંભળીએ છીએ વાલા ભક્તો. તો આજ આપણે હવે વળી બીજા ચરિત્રમાં પ્રવેશ કરશું. ગઢડામાં એભલ ખાચરે પોતાના દરબારગઢમાં ખજાનો સાચવવા માટે એક માણસ રાખેલો. એભલ ખાચરનો ખજાનો દરબારગઢમાં જ હોય, એની સાચવણી માટે એક માણસ રાખેલો. પરંતુ એ માણસની બુદ્ધિ ફરી ગઈ, પાપ બુદ્ધિ પ્રવૃત્તિ, અને એને એમાંથી ચોરવાની ઈચ્છા થઈ. એટલે એક દિવસ રાતે પોતાના હાથમાં જ હવે ચાવીને જુડો બધું હોય ખજાનાનું, તે પોતે વિશ્વાસઘાત કરી રાતે એમાંથી 60,000 રૂપિયા અને એક તલવાર લઈને પોતે ત્યાંથી ભાગી ગયો અડધી રાતે. અહીં દરબારગઢમાં કોઈને ખબર ન હોય, બધાને વિશ્વાસ હોય એટલે બધા જ સૂતા હતા. ઓલા ભાઈ ભાગ્યા તે સાલેમાળના ડુંગરા બાજુ પોતે જતો રહ્યો, ઓલો ભાઈ રખેવાળ. અને એ બાજુ આપણા સમાધિવાળા અખંડાનંદ સ્વામી એ બાજુ જ ફરતા હતા. એને બરોબર એ ભાઈ ભટકાણો. અને સ્વામી તો પોતે સમાધિનિષ્ઠ, એ ભાઈ સામે હાલ્યા આવતા હતા ને સ્વામી એને જોઈને ઓળખી ગયા. અંદરથી ભગવાને પ્રેરણા કરી દીધી કે આ ભાઈ એભલ ખાચરના રૂપિયા અને તલવાર ચોરીને જાય છે. એટલે અખંડાનંદ સ્વામી એને ઊભો રાખ્યો કે એ ઊભો રે, ક્યાં જાશો અડધી રાતનો. એ આડાવડા ગોટા વાળવા માંડ્યા. એટલે સ્વામી કે તારી હાથમાં તલવાર છે, એ ને આ રૂપિયાની પોટલી આઈને મૂકી દે, નહીતર ભગવાન તાનું મેળ નહીં રહેવા દે. અને ગમે એમ કરીને એને એની પાસેથી રૂપિયાને તલવાર મુકાવી અને એને છૂટો કરી દીધો. તોય સ્વામી એટલી દયા કર્યો. જો એને ન્યાને રાખત ને તો એને એવી એમ ચિંતા હતી કે બીજા ભક્તોને ખબર પડશે તો આને માર્યા વગર નહીં મૂકે. એટલે કીધું કે તાર માર ખાવો હોય તો એ રીતે કર, બાકી હું સાધુ છું ને આને કાંઈ નહીં આવડે એવું સમજતો નહીં. ભગવાનની શક્તિ મારામાં છે, હું ઐશ્વર્ય દ્વારા તને અહીંયા ઊભો રાખી દઈશ. સવારે આવીને બધા ભક્તો તને પકડશે તો પછી માર ખાવો પડશે. એ કરતાં પ્રેમથી આ વસ્તુ મૂકી દે અને તું અહીંથી ભાગી જા. એટલે ઓલાને પછી બીક લાગી, એક તો પકડાઈ ગયા અને ઘરનું એ વિશ્વાસપાત્ર એને માન્યો હતો અને એવી રીતે કર્યું. એટલે એને ખબર જ પડી ગઈ કે બધા માર પર તૂટી પડશે. પ્રેમથી બધું મૂકી દીધું ને પોતે ભાગી ગયા. પછી અખંડાનંદ સ્વામી તલવાર લઈ ને તલવારની અણીએથી ઓલી રૂપિયાની કોથળી એની અણીયામાં ભરાવીને પછી દરબારગઢમાં લઈ ગયા. પોતાના હાથેથી રૂપિયા ન અડ્યા, એમ કે મહારાજે કીધું ને ધનનો સંતે ધનનો સ્પર્શ ન કરવો. એટલે એવી રીતે તલવારથી આમ લઈ અને દરબારગઢમાં લઈ ગયા. અને ત્યાં મૂક્યું સવારમાં કે મહારાજ જુઓ આવી રીતે આ રખેવાળ લઈને ગયો તો અને વચ્ચેથી આ રીતે મૂકી ગયો છે. મહારાજ રાજી થઈ ગયા, એભલ બાપુ રાજી થઈ ગયા કે રે સ્વામી તમે તો મારું ધન બચાવ્યું. સ્વામી કે મેં નહીં બચાવ્યું, મને તો મહારાજે પ્રેરણા કરી એટલે
આવી રીતે. અને ઓલાને હવે મેં છૂટો કરી દીધો એને જવા દીધો, એને હવે તમે કોઈ ગોતશો નહીં, એની રીતે નીકળી ગયો છે. એટલે સ્વામીની વાત સાંભળી દરબાર શાંત થઈ ગયા, કાંઈ વાંધો નહીં, ભલે હતું એ પાછું આવી ગયું ને. રૂપિયા જોયા ગણ્યા તો 60,000 રૂપિયા હતા. એબલ બાપુને મનમાં એમ થયું કે આ 60,000 એ લઈને જ ગયો હતો ને, આ તો સ્વામી આડા ફેર્યા એટલે પાછું આવ્યું, નહીંતર તો વયા જ જવાના હતા ને. તો હવે આ રૂપિયાને મારે ઘરમાં પોતાને માટે વપરાય નહીં, આને કાંઈક ધર્માદો કરી દેવો જોઈએ. એટલે એભલ બાપુએ એવો વિચાર કર્યો, એ 60,000 રૂપિયામાંથી 10,000 રૂપિયા જીવુબાને આપ્યા. કીધું જીવુબા આમાંથી તમે મોટા મોટા ઉત્સવ સમય આવ કરજો. બીજા 10,000 રૂપિયા લાડુબાને આપ્યા કે તમે આમાંથી રસોઈ દેવા વગેરેમાં તમે વાપરજો. અને બીજા જે 40,000 વધ્યા એ મહારાજને આપી દીધા કે મહારાજ આપ રાખો, આપને જ્યાં વાપરવાય જેમ વાપરો, જેમ ઉપયોગ કરવો એમ તમે કરજો. બોલો, આવા એભલ બાપુ ઉદાર હતા. સંપત્તિ નહીતર આટલું બધું 60,000 એ જમાનામાં એટલે કરોડો અરબોની સંખ્યામાં ગણાતા એ વખતે. તોય એને મનમાં એમ થયું કે અમથાએ જાત એટલે હવે આવ્યા જ છે તો હવે એને ભગવાનને અર્થે વાપરી દઈએ. બે દીકરીઓને 10,000 આપ્યા, પણ એને ખબર હતી કે એ સમય આ ભગવાન સંબંધી જ ઉપયોગ કરશે, એટલે એ બેને એ રીતે આપ્યા અને વધેલા બધાએ મહારાજને દઈ દીધા. આવા એભલ બાપુ હતા. પોતાની દીકરીઓમાં એમને એટલો વિશ્વાસ હતો એટલે 10,000 એવી રીતે આપી દીધા. વાલા ભક્તો, એક વખત પરવણીનો દિવસ આવ્યો. પરવણીનો દિવસ એટલે કાંઈ પણ એવો ઉત્સવ હોય, કંઈક ત્યોહાર આવે ને એને કહેવાય પરવણીનો દિવસ. ત્યારે જીવુબાએ બ્રાહ્મણોને જમાડ્યા. એવા કોઈ વાર તહેવારે બ્રાહ્મણોને, સંતોને, ભગવાનને રસોઈ કે થાળ આપીએ ને તો બહુ વિશેષ પુણ્ય મળે. રેગ્યુલર દિવસમાં આપણે આપીએ અને કોઈક એવા પર્વોના દિવસોમાં આપણે રસોઈ આપીએ ને એનો વિશેષ ફળ હોય. નથી ઘણા એકાદશીને બીજા દિવસે બારસની રસોઈઓ આપતા, કેમ કે એકાદશીએ સંતોએ ઉપવાસ કર્યા હોય, બારસના દિવસે પારણા હોય, તો પારણા કરાવવાનું તો બહુ મોટું ફળ હોય. એટલે કાંઈક એવા અવસર હોય, માનો જન્માષ્ટમી જેવા દિવસો હોય, કાંઈક એવા મોટા ઉત્સવ હોય, મકર સંક્રાંતિ, કાંઈ પણ એવા પર્વના દિવસોમાં જે દાન આપવામાં આવે એ દિવસે કાંઈક એવું રસોઈ જેવું કંઈક દેવામાં આવે તો એનું વિશેષ ફળ થાય. એટલે મોટી વાત આવું બધું બહુ ધ્યાન રાખતા. પરવણીના દિવસે બ્રાહ્મણોને બોલાવી જમાડ્યા અને દાદા ખાચરને ફાટ ભરીને રૂપિયા આપ્યા. કીધું કે દાદા હવે આ બધાએ બ્રાહ્મણોને રૂપિયો દક્ષિણા દઈ દો. એટલે દાદા ખાચર ફાટ લઈને ગયા, એમાંથી બધાએ બ્રાહ્મણોની પંગત કરીને બેસાડી દીધી ને બધાને રૂપિયો આપી દીધો. એટલે એ બધાએ રાજી થઈ ગયા. પછી દાદા ખાચરે એ બધાએ બ્રાહ્મણોને ભગવાન પાસે લઈ ગયા, કીધું ખાલો અમારા ભગવાનના દર્શન કરાવો. પછી દક્ષિણા દીધી એટલે બધા બ્રાહ્મણો રાજી થઈ ગયા. પછી દાદા કે એમ કરવા માંડ્યા. ઊભા થઈને દાદા લઈ ગયા મહારાજ પાસે. મહારાજને બધાએ બ્રાહ્મણો પગે લાગ્યા, દાદા ખાચરે પગે લાગ્યા. અને પછી મહારાજ ત્યારે સભામાં બોલ્યા. મહારાજ કહે કે આ ઉત્તમ રાજા જેવો બ્રહ્માંડમાં કોઈ ઉત્તમ ભગત નહીં હો. કેમ કે પોતે જ ભક્તિ કરે છે, બીજાને કરાવે છે. પોતે અમારો મહિમા જાણે છે, બીજાને મહિમા કરાવડાવે છે. દાદા ખાચર જેવું કોઈ બ્રહ્માંડમાં ઉત્તમ જીવ નહીં. અરે એના જેવો કોઈ ઉત્તમ મુક્તય નથી. એવા દાદા ખાચર અમારા શ્રેષ્ઠ મુક્ત છે. એમ કહીને મહારાજે પોતાના 2 ચરણ દાદાની છાતીમાં છાપી દીધા. પછી મહારાજે કીધું કે જેમ દાદા એવા ઉત્તમ છે ને એવા આ 3 બાઈઓ પણ એવા ઉત્તમ છે. કોણ 3 બાઈઓ? આપણે આગળ જાણ્યું હતું, જીવુબા, લાડુબા ને રાજબા. મહારાજ કે આ 3 બાઈઓ એવા છે. તેમાંય આ જીવુબા તો અમારા સાક્ષાત અનાદિ મુક્ત છે. એમ મહારાજ બોલ્યા. મહારાજ કે દાદો એ અમારો ઉત્તમ મુક્ત છે, આ 3 બાઈઓ એવા ઉત્તમ મુક્ત છે, એમાં જીવુબા તો વિશેષ અમારા અનાદિ મુક્ત છે. અને એક આ અમારા મૂળજી બ્રહ્મચારી જે આખો દી અખંડ અમારી સેવામાં હોય છે, એક એના જેવા આ બ્રહ્માંડમાં કોઈ નહીં. એમ મહારાજે વાત કરી. મહારાજ કે ઉત્તમ રાજા ને મૂળજી બ્રહ્મચારી ને આ 3 બાયું, આ બધાના જીવન બહુ જ નિર્દોષ છે. નિર્દોષ એટલે એના જીવનમાં કોઈ પ્રકારનો દોષ જ નહીં.
ક્રોધ નહીં, ઈર્ષા નહીં, નિંદા ટીકા કશું જ નહીં. સાવ નિર્દોષ આ બધાનું જીવન છે. આ દાદા ખાચર, જીવબા વગેરે બાઈઓ એ બધા જ ધર્મકુળ એ બધા જ અમારે આશરે રહે છે. મહારાજ કે એને એના જીવનમાં અમારા સિવાય બીજો કોઈ આશરો જ નથી રાખ્યો. અમે અયોધ્યામાં અમારા ધર્મ પરિવારને મૂકીને આવતા રહ્યા હતા તો પાછળથી એ લોકોએ અમારે જ આશરે જીવન જીવ્યું. કેમ કે એમને સંદેશો પછી મળી ગયો હતો ને કે તમને ઘનશ્યામ મહારાજ જ્યારે સોરઠમાં ગુજરાતમાં જશે ત્યારે તમને ત્યાં બોલાવશે. એટલે એ વચનને આશરે આશરે આ પરિવાર બધાએ જીવ્યા હતા. નહીંતર વિરહમાં એ પ્રાણ મૂકી દે એવી સ્થિતિ થઈ ગઈ હતી. પણ એક વચન મળી ગયું કે ભવિષ્યમાં ઘનશ્યામ મહારાજ આપણને એની પાસે બોલાવવાના છે. એટલાના વચનને આશરે આશરે આ પરિવાર જીવ્યા. એટલે ભગવાન કહે છે કે આ દાદા ખાચર, આ મૂળજી બ્રહ્મચારી, આ ત્રણેય બાઈઓ અને ધરમકુળ આ બધાએ અમારે આશરે જીવે છે. આવું મહારાજ સભામાં બોલ્યા. વળી મહારાજ કીધું જીવબા, લાડુબા, રાજબા અને ઉત્તમ રાજા આ ચારે તો મને વશ કરી લીધા છે. બ્રહ્મચારી થાલો અમારી અખંડ હારે રહી છે, પણ ઓલા ચારે તો અમને વશ કરીને એના ઘરે રાખ્યા છે. વળી જીવુબાની વૃત્તિની તાકાત તો એવી કે એને તો એની વૃત્તિથી અમને ખેંચી રાખ્યા છે. એવા અમારે જવું હોય તો ક્યાંય જવાતું નથી. એવા અમને આ જીવુબાએ વૃત્તિ દ્વારા ખેંચ્યા છે. ક્યાંક જવું હોય તો અમને પહેલાં એમની રજા લેવી પડે છે. એવા અમારા ઉત્તમ મુક્તો છે. એમ મહારાજે સભામાં બધા એની આગળ વાત કરી. વાલા ભક્તો, મહારાજને પોતાના ભક્તો એટલા વાલા, તે અવારનવાર એમની આવી રીતે પ્રશંસા કરતા, એમના સદ્ગુણોની વાતો કરતા. મહારાજ એમના જીવન નિર્દોષ કીધા. કેવા નિર્દોષ? કરીને તો આપણને એ જ કરવાનું છે, નિર્દોષ બનવાનું છે. એની એક ટ્રીક મહારાજે શીખવાડી છે. મહારાજ કીધું આપણે એક એક દોષને ટાળવા મહેનત કરીએ, કરવી જોઈએ, કરાય. પણ મહારાજ કીધું સરળતાથી ને જલ્દી નિર્દોષ થવું હોય તો શું કરવું? મહારાજ કીધું કે જે સંતો હોય, ભક્તો હોય એને નિર્દોષ જોવા. એટલે આપણે માનીએ, ઓહો આમને કોઈ દી ક્રોધ જ ન આવે, ઓહો કેવું એમનું જીવન, એને કોઈ દી ક્રોધ જ ન હોય. એને એવા જોઈને તો આપણે ગમે એટલા તા એવા ક્રોધીઓ તો આપણે ક્રોધ વિનાના થઈ જઈએ. વચનામૃતમાં કીધું ને, સંતને નિષ્કામી માને તો પોતે કૂતરા જેવો કામી હોય તોય નિષ્કામી થઈ જાય. અને જો સંતમાં દોષ પરઠે કે આ તો કેટલા સ્વાદ્યા છે, તો પોતે ખરેખરા નિસ્વાદી હોય ને તો 20 મિનિટે સ્વાદ્યા થઈ જાય. એટલો પ્રતાપ જેવા ભગવાનના સંતને જાણે એવો પોતે થાય. આ વાત 100%ની છે. એટલે આપણને જે દોષ નડતો હોય ને એ સામેનામાં એ નિર્દોષ ભાવ જો. માનો કે આપણે બહુ માન નડતું હોય તો એ સંતોમાં નિર્માનીપણું જોવું. આ સંતો કેટલા નિર્માની, આ બેન કેટલા નિર્માની, આ કેવા નિર્માની, આ ભગત કેવા નિર્માની. બધાને નિર્માની એમ જોયા કરશું ને તો આપણે નિર્માની થઈ જાવ. અને યાદ રાખવું, જો એને નિર્માની જોવાથી આપણે નિર્માની થઈ જતા હોય તો એને પછી માની જોવાથી આપણે માનીએ થઈ જાય. એટલે હંમેશા ભગવાનને અને ભગવાનના સંતને જેવા જોશું, જેવા જાણશું એવા આપણે થઈ જશું. તો વાલા ભક્તો, આ એક જડીબુટી આપણે જીવનમાં અપનાવવી. જેવા આપણે થવું હોય એવા સામેવાળાને જોવા, એને જેવા જોશું જાણશું એવા આપણે થાશું. એટલે વાલા ભક્તો, મોટાબાના જીવનને આપણે દરરોજ જોઈએ છીએ, સાંભળીએ છીએ, જાણીએ છીએ, તો એવા અહોભાવથી સાંભળીએ ને તો એમના જેવા સદ્ગુણો આપણામાં ઓટોમેટિક ઉતરવા માંડશે. તો વાલા ભક્તો, હવે અત્યારની કથાને આપણે અહીંયા પૂર્ણ કરશું. ભગવાનના નામ સ્મરણ સાથે એમના ગુણોને સંભાળતા આ કથા અહીંયા આપણે પૂર્ણ કરીએ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય.